તને ખબર છે મારા પપ્પા પડીકી ખાય છે? આ પડીકીમાં વાળી શું હોય? એ તો મને નથી ખબર, મેં તો ખાધી, મને તો સારી લાગી. તારી પાસે પડી છે, મારે પણ ખાવી છે. મારી પાસે એક જ છે, ચાલો રમા કાકાની દુકાને. અરે અત્યારે રમા કાકાની દુકાને ના જવાય, અત્યારે શાળાએ જવાનો ટાઈમ છે. આ ચાલો શાળાએ. નમસ્તે ગુરુજી. નમસ્તે, બેસો બાળકો. આજે આપણે ઇતિહાસ બનવાનો છે, ચોપડીની જરૂર નથી. આ શું છે? મારા પપ્પાની પડીકી. નહીં, આ આપણો ભારત દેશ છે, અખંડ ભારત દેશ. કેટલાક ગદ્દાર લોકોને આના બે ટુકડા કર્યા અને કેટલાકે સરકી પાડ્યા. આ શું છે? મારી ટોડી. નહીં, આ ગોળા અંગ્રેજો છે. આપણા દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા ખબર છે? આ નથી ખબર. મુઠ્ઠીભર. મુઠ્ઠીભર એટલે શું? મુઠ્ઠીભર એટલે પહેલા આપણા આખા ભારત દેશમાં અંગ્રેજોનું જ રાજ હતું. ત્યારે અંગ્રેજો અને ભારતીયો વચ્ચે એવી રમઝટ ચાલી, ખચાખચ. કેટલાકને માર્યા, પીટ્યા, પછી ભારતીય શાસન કરીને અંગ્રેજોને 32 સળિયાની જેલમાં પૂરી દીધા. આજે આપણા સમાજમાં કેટલા લોકો તમાકુનું વ્યસન કરે છે, ગુટખા ખાય છે, તેમને આપણે રોકવા જોઈએ. અને તમે પણ બાળકો ખાતા નહીં. સારું નહીં કહીએ. ચાલો રમા કાકાની દુકાને. સાહેબે તમાકુ ખાવાની ના પાડી છે, તમાકુ ખાવાની કેન્સલ થાય. આ વાળી સાહેબ તો ચોપડો કેટલા સારું તમાકુ ખાય છે, તેમને તો કશું થતું નથી. ચાલો રમા કાકાની દુકાને. ચાલો રમા કાકા, અમને રૂપિયા વાળી પડીકી આપો. તમારે શું લેવું છે? મને વિમલ આપો. મને મસાલો આપો. મને તમાકુ આપો. આ ચાલો આપણે કાને પોતપોતાના ઘરે જઈએ. હા ચાલો. ઓ દેવા છગન, ક્યાં ગયો છે? અહીંયા હા હા બાપુજી. શું થયું બાપુજી? મને મોઢે દુખાય છે. ચાલો દવાખાને. શું થાય છે? મોઢે દુખે છે. નામ કલ્પેશ. ગામ મહાદેવપુરા. ઉંમર 46. નામ 50 રૂપિયા. कितना पीछे घटी गया सरकारी है सरकारी है તમને શું થયું છે? મોઢે દુખે છે. આ કરો, હજી આ કરો, હજી આ કરો, આ કરો. તું તો માં મોઢામાં બેસી જાવ છે. આ કરો. તમારો એક્સરે રિપોર્ટ કઢાવવો પડશે. હવે તમારે લેબોરેટરી અને એક્સરે રિપોર્ટ કરાવો. સારું. वो लगा कि डायरेक्ट मार दीजिए હવે તમારે એક્સરે રિપોર્ટ કઢાવવો પડશે.
નવું એક્સરે મશીન છે વિદેશથી મંગાવ્યું. ₹400 હવે આ લઈ જાને ડાક્ટર ને બતા. તમને સડો થયો છે અને તમને મોઢાનું કેન્સર પણ થયું છે. હવે મને કેન્સર થી છે. હા, તમે તમાકુ ખાવ છો? આ ઘણા દિવસથી ખાવ છું. જો હું તમને ગોળીઓ લખેલું તે 5 દાડા પછી બતાવવા. ₹50 લાવો. મારા હારા લૂંટણ ને લૂંટવા જ હા દિગ્વિજય, હા દેવા, તને ખબર છે મારા બાપાને કેન્સર થાય છે? શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી. તો તને મને જગાડે પણ થશે. હા ચાલો આપણે જગા પાસે જઈએ પછી ડોક્ટર પાસે જઈશું. હા દાદા, તને ખબર છે મારા બાપાને કેન્સર થયું છે? શું ખાવાથી થયું? તમાકુ ખાવાથી. તો આપણને પણ થશે. ચાલો ડોક્ટર પાસે હા ચાલો. નામ શું છે? દેવેન્દ્ર. દિગ્વિજય. ઉંમર 11, 12, 13. ગામ મહાદેવપુરા. લાવ ₹150. ડોક્ટર, આ મારા મિત્ર છે. અમે તમાકુ ખાઈએ છીએ, અમને કેન્સર થશે? હા, તમને કેન્સર થઈ શકે છે પણ તમે હમણાં નાના છો. તમારે તમાકુ ન ખાવી જોઈએ. સારું, અમે નહીં કહીએ અને જે ખાતા હશે તેમને પણ રોકીશું. ચાલો રમા કાકાની દુકાને. ચાલો. એટલે તમે તો રૂપિયાવાળી પડીકી લેવા આવતા નથી. તમે આવડા મોટા થઈને અમને રૂપિયાવાળી પડીકી ખાતા શીખવાડો છો. તમને શરમ આવે છે? લાવો મને દાનાની દાળ આપો. મને દંડા પણ આપો. મને પણ ધનાની દળ આપો. પૈસા તો આપો. હવે અમે પ્રતિજ્ઞા લઈએ કહીએ છીએ કે અમે આજથી વ્યસન કરીશું નહીં ને જે કરતા છે તેમને પણ રોકીશું. જો તમે તમાકુ, બીડી, દારૂ જો કોઈ ખાતા હોય તો તમે બંધ કરી દેજો, નહીં તો તમારા શરીરને પણ નુકસાન થશે.